નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જોઈએ મહત્વના સમાચાર તો ખેડૂતોને મળશે ₹25,000ની આર્થિક સહાય। સરકાર છે તે ખેડૂતોના વિકાસ માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે। આમ જોવા જઈએ તો ગુજરાતના ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેની સરકાર છે તે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે એક યોજના લાવી છે। આ યોજના અંતર્ગત આ યોજનાના મારફતે ગુજરાતના તમામ ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો ₹25,000 આ બેમાંથી જે ઓછું હોય તેનો લાભ ખેડૂતને મળવાપાત્ર છે। આમ જે આ યોજના છે શુભ આશયથી સાધન સહાય યોજના છે તે ગુજરાત સરકારમાં જાહેર થઈ છે અને જો કોઈ પણ ખેડૂતને સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો 25,000ની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવશે। જોઈએ ત્યાર પછી તો વાહન ચાલકો હવે સાવધાન થઈ જાઓ। હેલ્મેટ પહેરવા છતાં પણ તમને ₹2,000નો દંડ થઈ શકે છે। તો કઈ રીતે અને શું છે આ નવો કાયદો? તો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં કેટલાક નવા ફેરફાર કર્યા છે, જેમાં હેલ્મેટ ન પહેરનારને કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારને ₹2,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે। એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું મૂકીને હાંકે છે બાઇક તો તેના પર ₹1,000નો આર્થિક દંડ વસૂલવામાં આવશે। અને જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ચુસ્ત રીતે ન પહેર્યું હોય, એટલે કે હેલ્મેટ પહેર્યું હોય કોઈ પણ વ્યક્તિએ પણ બરાબર રીતે હેલ્મેટ ન પહેર્યું હોય તો પણ તેમને ₹1,000નો દંડ ભરવો પડશે। એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે। જો આમ નહીં થાય તો તમારે ₹2,000 સુધીનું ચલણ ભરવું પડશે। એટલે કે મિત્રો 1998ના કાયદામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। તે મુજબ ટુ વ્હીલર બાઇક સવારને ₹2,000નો દંડ વસૂલવામાં આવશે। જો તમે હેલ્મેટ પહેર્યું હશે, તેની કોઈ પટ્ટી ઉઘાડી હશે કે પટ્ટી ખુલી હશે અથવા તો તમે બરોબર હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમારે ₹1,000નો દંડ રહેશે। અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમારે ₹2,000નો દંડ ભરવો પડશે। ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો દ્વારા જે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે તેમને 10 કલાક કરી દેવા માંગ કરી હતી। તો હવે જે ખેડૂતોએ 10 કલાકની માંગ કરી હતી તે માંગનો સ્વીકાર કરવામાં આવ્યો છે। આમ સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના 4 જિલ્લાના ખેડૂતોને માટે સારા સમાચાર સામે આવ્યા છે। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે। જાણીએ કયા કયા છે 4 જિલ્લા? તો જાણો મિત્રો, રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર આ 4 જિલ્લા છે એવા કે જ્યાં હવેથી 8ને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। ખેડૂતોની વીજળી આપવાની માંગ હતી 8 કલાકને બદલે 10 કલાક કરવી, તો હવેથી આ 4 જિલ્લામાં 10 કલાક કરી દેવામાં આવી છે। એનું કારણ છે કે આ વિસ્તારમાં મગફળીનો પાક વધુ પ્રમાણમાં ઉગે છે, એટલે કે મગફળીનો પાક વધારે પડતા ઉગતો હોવાથી આ વિસ્તારમાં 10 કલાક વીજળી આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે દિવાળીની રજા લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે ઓક્ટોબર મહિનાની રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। મિત્રો ખાસ આ સમાચાર જાણી લો, કારણ કે 21 દિવસની જાહેર રજા રહેશે। અને કયા કયા દિવસે જાહેર રજા રહેશે તો ચાલો જાણીએ સમગ્ર માહિતી। જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંક 21 દિવસ બંધ રહેશે। એટલે કે મિત્રો દિવાળીના વેકેશનમાં 21 દિવસ બેંકની કામગીરી બંધ રહેશે। એટલે જો તમારે બેંકની કામગીરી હોય તો વહેલી તકે પૂરી કરી દેવા વિનંતી અથવા તો અપીલ કરવામાં આવે છે। એટલા માટે સમય રહેતા કામ પતાવી દો। ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરથી રજાઓ શરૂ થઈ રહી છે। ત્યારબાદ 5 ઓક્ટોબરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થઈ જશે। જ્યારે દિવાળીની રજાઓ છે તે 24 ઓક્ટોબરથી શરૂ થશે। દેશભરની પ્રાઇવેટ અને સરકારી બેંકમાં ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવારે રવિવારની ગણના કુલ 1 દિવસની રજા રહેશે। આમ જે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ રજા લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને બેંકમાં 21 દિવસની જાહેર રજા આપવામાં આવશે આ ઓક્ટોબર મહિનામાં, એટલે કે દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। આમ તો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર છે। ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા અને દિવાળીના જેવા તહેવારો પણ ઓક્ટોબર મહિનામાં જ આવે છે। એટલે આ કુલ બધી જ રજાઓ મળીને કુલ 21 દિવસની રજાઓ બેંકમાં રહેશે। ઉપરાંત
જે તાલુકા સેવા સદન વિભાગમાં ઉપરાંત જે સરકારી જે શાળાઓ છે ઉપરાંત જે સરકારી કાર્યાલયો છે તેમાં પણ આ રજા લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો તમારે જો કોઈ બેંકને લગતું કામગીરી હોય કે કોઈ સરકારી કચેરીની કામગીરી હોય તો મિત્રો ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળીની જે રજા લિસ્ટ જાહેર કરી છે તેને પહેલાં જોઈ લેજો, પછી જ કામગીરી કરવા જજો, જેથી કરીને તો તમારે ધક્કો ન ખાવો પડે. આમ સતર્ક રહેજો, સાવધાન રહેજો અને મહત્વના સમાચાર માટે જોડાઈ રહ્યો આપણી ચેનલમાં. મિત્રો સાદી અને સરળ ભાષામાં સમજીએ આજના મહત્વના સમાચાર. તો ખેડૂત મિત્રો સાવધાન થઈ જાઓ, કારણ કે ખાતરની થેલીમાંથી રેતી મિશ્રિત થયેલી જોવા મળી છે. હા મિત્રો, બોટાદના ઉગામેડી ગામે ખાતરમાંથી માટી નીકળ્યાના ખેડૂતે આરોપ લગાવ્યો હતો. શૈલેષ મોરવડિયા નામના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી રેતી નીકળી હોવાનો આરોપ લગાવ્યો છે, જેમાં 50 કિલોની ખાતરની થેલીમાંથી 20 કિલો જેટલી રેતી જોવા મળી છે. એટલે કે જે ખેડૂત છે તેમણે 50 કિલોની 25 જેટલી ખાતરની થેલી ખરીદી છે અને તેમાંથી એક ખાતરની થેલીમાંથી 20 કિલો જેટલી રેતી જોવા મળી છે. તો આ ખેડૂતને જાણવા કઈ રીતે મળ્યું કે તો જે ખેડૂત છે તેમણે ડ્રીપમાં ખાતર નાખવા માટે પાણીમાં પલાળવું પડે છે. તો પાણીમાં પલાળ્યું તો તેમાં તેમને 20 કિલો જેટલી અંદાજિત રેતી જોવા મળી છે. તો આમ જો મિત્રો 50 કિલો ખાતરની થેલીમાંથી 20 કિલો જો રેતી નીકળતી હોય તો ખેડૂત મિત્રો આવા નકલી ખાતરથી સાવધાન થઈ જાજો. આ ખેડૂતની ફરિયાદને આધારે અત્યારે જે ખાતરને અનુરૂપ જે મોટી કંપની છે તેમાં પણ ચેકિંગ ચાલુ છે અને જે એગ્રોટેક કંપનીઓ છે તેમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ છે. ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે ખાતરની ખરીદી કરતા પહેલા જોઈ વિચારીને ખાતરની ખરીદી કરજો, કારણ કે અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ ખાતર પણ જોવા મળી શકે છે. ત્યાર પછી જોઈએ તો હાલ સોશિયલ મીડિયામાં એક અફવા ફેલાઈ રહી છે. જો તમે સોશિયલ મીડિયા વાપરતા હોય તો સોશિયલ મીડિયાથી સાવધાન રહેજો મિત્રો. સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ રહી છે કે 100 રૂપિયાની જૂની નોટો બંધ થશે. તો મિત્રો જાણીએ સમગ્ર માહિતી, શું છે આ હકીકત. સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને તે હવે ચલણમાં રહી પણ નથી. મિત્રો સોશિયલ મીડિયામાં એક અફવા ફેલાવવામાં આવી રહી છે કે થોડાક સમયમાં 100 રૂપિયાની જૂની નોટો જે છે તે બંધ થઈ જશે. તો શું ખરેખર આ બંધ થઈ જશે? તો શું RBIએ આવી કોઈ જાહેરાત કરી છે? સોશિયલ મીડિયામાં 100 રૂપિયાની જૂની નોટોને લઈને કરાઈ રહેલા દાવાની HD ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું છે કે RBI દ્વારા આવા કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં નથી. એટલે કે મિત્રો 100 રૂપિયાની જે જૂની નોટો છે તે કાયમી ધોરણે ચાલુ જ રહેશે. હજી સુધીમાં કોઈ પણ એવા ન્યૂઝ સામે નથી આવ્યા કે જે 100 રૂપિયાની જૂની નોટો બંધ થઈ જાય, અને RBI પણમાં કોઈ પણ ન્યૂઝ એવા નથી કે જેણે આવી જાહેરાત કરી હોય કે 100 રૂપિયાની જૂની નોટો બંધ થશે. 100 રૂપિયાની જૂની નોટો ચાલુ છે અને ચાલુ જ રહેશે. હજી જૂની નોટો બંધ થવા માટેની RBIએ કોઈ પણ જાહેરાત કરી નથી. તો આવી અફવાઓથી સાવધાન રહેજો અને આવી પોસ્ટને શેર કરતા પણ ચેતજો. ત્યારબાદ જોઈએ તો જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે હાલ રેશન કાર્ડમાં KYCની કામગીરી પૂરજોરથી ચાલુ છે. આથી KYCની પ્રક્રિયા માત્ર કોઈ પણ ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી અથવા PM રેશન મોબાઈલ એપથી કરવાનો આગ્રહ રાખવો. કોઈ બહારથી KYC કરાવવા આવે તો KYC કરાવવું નહીં, તેમજ મોબાઈલ નંબરનો OTP તમારે આપવો નહીં. KYCના નામે બેંક ફ્રોડ થઈ શકે છે અને તમારા બેંકમાંથી પૈસા પણ ઉપાડી શકે છે. એટલે મિત્રો ગુજરાતની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે. હાલમાં જે રેશન કાર્ડની કામગીરી ચાલુ છે કે તમારું જે KYC ફરજિયાત કરાવવું પડશે, નહીંતર આગલા મહિનેથી તમારું રેશન બંધ થઈ જશે. તો મિત્રો તમારા ગામમાં પંચાયત અથવા તો મામલતદાર કચેરી અથવા તો મોબાઈલમાં જે એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરીને KYC કરવું. જો તમારા ઘરે કે કોઈ બીજી કોઈ જગ્યાએ તમે KYC કરાવવા જાઓ અને તમને
ખબર ન પડતી હોય તો તમારા સમાજનો કે ઘરનો કોઈ સભ્ય છે, ભણેલી વ્યક્તિ હોય, તેમને તમારી જોડે રાખો. નહીતર જો ઓટીપી દ્વારા તમારા મોબાઈલ નંબરથી તમારા ખાતામાં જે પૈસા છે તે ઉઠાવી જશે અને આવા કેસ ગુજરાતમાં હાલમાં ઘણા બધા નોંધાઈ ચૂક્યા છે. આથી પોલીસ તંત્ર દ્વારા ગુજરાતની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે